રાજકોટમાં જન્મ મરણ કચેરીમાં લાંબી લાઈન લાગેલી જોવા મળી। સીઆરએસ પોર્ટલ પર ડેટા ટ્રાન્સફરની કામગીરીના કારણે આ લાઈન છે। વર્ષ 2020 થી લઈ 2025નો ડેટા રાજ્ય પાસેથી કેન્દ્ર સરકારમાં ટ્રાન્સફરની કામગીરી ચાલી રહી છે। ગુજરાત સરકારનો ઓળખ પોર્ટની શિફ્ટિંગની કામગીરી ચાલુ હોવાથી મુશ્કેલી પડી રહી છે। ત્યારે વહેલી સવારથી લોકો લાઈનો લગાવે છે। કેન્દ્ર સરકારના આદેશ બાદ જન્મ મરણની તમામ કામગીરી ડિજિટલ શરૂ કરાઈ હતી। ટૂંક સમયમાં ડેટા સિવિલ રજિસ્ટ્રેશનની સિસ્ટમમાં દાખલ થઈ જશે તેવી વાત કરવામાં આવી રહી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ, જન્મ મરણના તમામ જે કામગીરી છે અને દાખલા માટે પણ લોકો અત્યારે લાઈનો લગાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે। શા માટે વિલંબ થઈ રહ્યો છે અને ક્યાં સુધીમાં તેમની આ જે કામગીરી છે તે યથાવત રહેશે? આ ચોક્કસ જન્મ મરણ વિભાગમાં જોઈ શકાય છે કે તમામ મધ્યમ વર્ગના લોકો છે કે જેમને વારંવાર મુશ્કેલીઓ પડતી હોય છે। અત્યારે રાજ્ય સરકારનો જે ડેટા છે 2020 થી 2025નો તે ટ્રાન્સફર થઈ રહ્યો છે અને જેના કારણે કેન્દ્ર સરકારની અંદર ટ્રાન્સફર થઈ રહ્યો છે, જેના કારણે લોકો વહેલી સવારથી લાઈનોમાં ઊભા છે। કલાકો સુધી પણ વારો આવતો નથી અને જ્યારે આ પોર્ટલ શિફ્ટિંગની જે કામગીરી શરૂ હોય, ડેટા શિફ્ટિંગની કામગીરી શરૂ હોય ત્યારે લોકો પરેશાન થઈ રહ્યા છે। અહીંયા જે ભાઈ આપણી સાથે જે વહેલી સવારથી અહીંયા આવી ગયા છે ને કદાચ એમનો 5મો ધક્કો છે એવું કહી રહ્યા છે। ભાઈ, શું આખી હકીકત શું છે? કેટલામી વાર આવો છો અને અત્યારે શું કહે છે? હું આ 5મી વાર આવ્યો હું જન્મ દાખલા કઢાવવા માટે મારા બાબાનો। તો હું પહેલી વાર આવ્યો તો મને એમ કીધું કે ભાઈ વારો નહીં આવે, ભાઈ તમે પછી આવજો, ટાઈમ પૂરો થઈ જાય। પછી પાછો બીજી વાર આવ્યો તો કે વારો નહીં આવે, પછી ટાઈમ પૂરો થઈ જાય પછી આવજો। પછી બીજી વાર આવ્યો તો કે ભાઈ 15 દિવસનું સર્વર ડાઉન છે। અત્યારે આવ્યો હું 2.5 કલાકથી લાઈનમાં ઉભો, પછી મને એમ કીધું અંદર મારો વારો આવ્યો તો મને એમ કીધું કે ભાઈ તારે સર્વર ડાઉન છે, તમારો વારો અહીં બેસો, આવશે તો આવશે, નકર પછી વાર આવજો। બરોબર, તમે કેટલામી વખત આવ્યા? હું આ 5મી વખત છું। 2.5 કલાકથી લાઈનમાં ઉભો તો મને પેલા એ લોકોને કેવું જોઈએ કે ભાઈ સર્વર ડાઉન તમે પછી આવજો, તો મારો 2.5 કલાક હું લાઈનમાં ખોટું ઉભો ન રહો એમ। હવે તમને જવાનું કે છે? હવે મને જવાનું કાયમ કે બે હાઈ સુધી મારો આવે તો આવે, બાકી વારો તમારો નહીં આવે। તમે માજી શું કહેતા હતા? આરીફભાઈ લખ્યું છે એમાં ખાલી ભાઈ કઢાવવાનું છે, તો હું આવી ત્યારે સિક્યુરિટી આગળ ગઈ, મેં કીધું મને ફોર્મ આપો, તો કે લાઈનમાં બેસો। ત્યાં 9 વાગ્યાની લાઈનમાં બેઠી છું આ બાબાને લઈને, વહુને લઈને, અને હવે અત્યારે એમ કે છે કે છાપામાં આવે ત્યારે આવજો। છાપામાં દેવાનું કે છે? હા, એ કેમ છાપામાં આપશું ત્યારે તમે પાછા આવજો। આવી જે ટેકનિકલ પણ જે અનેક મુશ્કેલીઓ પડતી હોય છે, આ તમામ જે મધ્યમ વર્ગના લોકો છે, આજે બુધવારનો દિવસ છે, સાથે સાથે લોકોને 4 થી 5 ધક્કા થાય છે। જન્મ મરણ વિભાગની અંદર વારંવાર આ રીતે લાઈનો જોવા મળતી હોય છે અને અત્યારે પણ વહેલી સવારથી વ્યવસ્થાઓ મહાનગરપાલિકાએ વધારવાની એટલા માટે જરૂર છે કે લોકો પોતાના ધંધા રોજગાર મૂકી, અમુક લોકો મજૂરીએ જતા હોય, અમુક લોકો પોતાના કામ ધંધે જતા હોય, જે રોજગારી પાડીને આવતા હોય છે। અનેક મુશ્કેલીઓનો સામનો આ ડેટા શિફ્ટિંગના કારણે જન્મ મરણ વિભાગની અંદર બહાર લોકોને થઈ રહ્યો છે। જી પરાક્રમ, આભાર આ માહિતી માટે। છે એ બધું ટેકનિકલ મેટરમાં આવે છે અને ટેકનિકલી જે ગુજરાત સરકારની ટીમ છે કે જે પહેલા ઓળખમાં કામ કરાવતી હતી એ અને કેન્દ્ર સરકારની જે ટીમ છે સિવિલ રજિસ્ટર સિસ્ટમની, એ ટીમો કામ કરે છે અને તમામ અધિકારીઓની પાછળ અતિશય સંવેદનાથી કામગીરી કરે છે અને તમામ ડેટા ચોક્કસપણે અને ચોકસાઈવાળો આવી જાય અને પબ્લિકને ભવિષ્યમાં ક્યારેય પણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે એટલે ગંભીરતાથી એ કામગીરી કરવામાં આવે છે। જો ચોક્કસ કામગીરી જોઈતી હોય તો થોડો સમય મળે, એના હેતુ બહુ થોડો સમય લાગ્યો છે અને ટૂંકમાં જ આ કામગીરી પૂર્ણ થઈ જશે। એટલે પબ્લિકને અમે સાંત્વના આપીએ છીએ કે નજીકના ભવિષ્યમાં આ તમામ પ્રકારની કામગીરી પૂર્ણ કરી અને સેવાઓ પૂર્વવત કરી આપવામાં આવશે।